બોલો. હું માનપુરા સરપંચ શ્રી દેસાઈ અલ્પેશભાઈ. અમે આજે લગભગ 10 થી 12 ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે. એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે 2 માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે એમ છે. આ બાજુ અમારા ખેડૂતોને પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નથી. એટલે ખાસ સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે 2 મહિના માટે પાણી આપવામાં આવે. કઈ કેનાલમાંથી પાણી? મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટ એમ 2 કેનાલો અમારે અંદર ગામમાંથી નીકળે છે 10 ગામોમાં. તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર પાણી આપવામાં આવે એવી માગણી છે. એ કેનાલ સાથે કયા કયા ગામો જોડાય? કેનાલ સાથે વાલપુરા, માનપુરા, રતનપુરા, કામલપુર, ધરવડી એમ મળી કુલ 12 ગામો છે. એમાં 2 જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે, બનાસકાંઠા અને પાટણના. એમ કરીને કુલ 10 થી 12 ગામો અંદર જોડાયેલા છે. અંદાજિત કેટલા ખેડૂતોને પાણી? અંદાજિત ખેડૂતો લગભગ 6000 જેટલા ખેડૂતોને પાણીની જરૂરિયાત છે આ કેનાલ 2 કેનાલ ઉપર જ. કેવા પ્રકારનું વાવેતર કરેલું બગડી? હાલ એરંડાનો ખાસ વાવેતર બગડે છે અને પશુપાલન માટે ખાસ કરીને ઘાસચારો બહુ બગડે છે.